હાલ ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે ને આ વચ્ચે સરકાર દ્વારા ફરી આદિવાસી સમાજ અને દલિત સમાજના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે ઉચ્ચ શિક્ષણ તેમાં સ્કોલરશિપ આપવામાં આવતી હતી તે બંધ કરી દેવામાં આવી હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે ને આને લઈને હવે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ચૈતર વસાવા ગેરહાજર છે પરંતુ તેઓએ ચૈતર વસાવા બની હુંકાર ભર્યો છે ને આદિવાસી વિદ્યાર્થીઓ માટે શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। આદિવાસી સમાજ માટે સ્કોલરશિપનો મુદ્દો ખૂબ મહત્વનો છે કેમ કે આ પછાત સમાજ છે ને આને પગભર બનાવવા ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થામાં લાવવા માટે સરકાર દ્વારા જાહેરાતો તો કરવામાં આવે છે પણ વાસ્તવિકતામાં જે અમલવારી છે તે ક્યાંક ને ક્યાંક ઉદાસીનતા ને જે રીતે અણઆવડત તંત્રને જોવા મળે છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કાં તો ઈચ્છાશક્તિનો અભાવ પણ આમાં હોઈ શકે તેવું પણ મનાઈ રહ્યું છે। જે રીતે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે હવે સ્કોલરશિપ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી હતી તે બંધ કરી દેવામાં આવી છે એટલે કે અત્યારે અટકાવી દેવામાં આવી છે ફરી ને આ વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવા પણ જેલમાં બંધ છે એટલે થોડા સમય પહેલાં આદિવાસી સમાજના જે વિદ્યાર્થીનો પ્રશ્ન હતો તેને લઈને ચૈતર વસાવાએ બિરસા મુંડા ભવન ગાંધીનગર ખાતે જઈને હુંકાર ભર્યો હતો ઘેરાવ કર્યો હતો ત્યારબાદ સરકાર હરકતમાં આવી હતી ને સ્કોલરશિપ ફરી ચાલુ પણ કરી હતી જો કે પરિસ્થિતિમાં હવે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે કેમ કે હવે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે જે તેઓ અભ્યાસ કરી રહ્યા હતા હવે સ્કોલરશિપ બંધ કરી દેવામાં આવતા ફરી તેમના અભ્યાસ પર બાધા રોડા પડવાની શરૂઆત થઈ છે। આને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા મેદાને આવ્યા છે અને તેમણે કહ્યું છે કે જો દિન 15માં આ જે સ્કોલરશિપનો મુદ્દો છે આદિવાસી વિદ્યાર્થીઓનો તે ફરી શરૂ કરવામાં નહીં આવે તો ગાંધીનગર બિરસા મુંડા ભવન કચેરીનો ઘેરાવ પણ થશે। સાંભળો શું કહી રહ્યા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા। આપણે સૌ જાણીએ છીએ કે આદિવાસી સમાજના બાળકો ભણી ગણીને આગળ વધી શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ લાગુ કરવામાં આવી હતી પરંતુ જોવા જઈએ તો 2025-26માં જે વિદ્યાર્થીઓ ભણી ગણી રહ્યા છે ત્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત આવતી જે નર્સિંગ હોય ફાર્મસી હોય બીબી હોય બીસી હોય બીકોમ હોય એ બધી સ્ટ્રીમની અંદર જ્યારે 2025-26માં જે ઉમેદવારોએ એડમિશન લીધા છે એને આજ દિન સુધી શિષ્યવૃત્તિ મળી નથી। આપણી સરકાર એવું કહી રહી છે કે અમે આદિવાસીના વિકાસ માટે કામ કરી રહ્યા છીએ આદિવાસીની ઉન્નતિ માટે કામ કરી રહ્યા છીએ છેવાડાનો જે વ્યક્તિ છે આગળ વધે એના માટે કામ કરી રહ્યા છીએ પરંતુ આ 2025-26 એક વર્ષ પૂરું થવા આવ્યું હજી સુધી આ લોકોને શિષ્યવૃત્તિ મળી નથી અને બણગા ફૂંકવામાં આવે છે કે વિશ્વ આદિવાસી દિવસ હમણાં આજથી 2 દિવસ પછી જ છે ત્યારે એવા બણગા ફૂંકવામાં આવશે કે મેં આદિવાસી સમાજનો વિકાસ કર્યો ત્યારે અમે એને કહેવા માગીએ છીએ કે તમે તાત્કાલિક ધોરણે આ જે શિષ્યવૃત્તિ જે છે તમે અટકાવી રાખી છે એ તાત્કાલિક ધોરણે એને બહાલ કરવામાં આવે કેમ કે આના માધ્યમથી જે લોકો અત્યારે જે તે સંસ્થાઓની અંદર ભણી રહ્યા છે તેને અત્યારે ક્યાંક ને ક્યાંક સર્ટિફિકેટ પરત કરી દેવામાં આવે છે અને ભણવામાંથી ઉઠાવી લેવામાં આવે છે અને ફી ન ભરી હોય એટલા માટે જે સંચાલકો જે કોલેજના સંચાલકો એની ઉપર દબાણ કરી રહ્યા છે કે ભાઈ સરકાર તમારી ફી નથી આપતી એટલે તમારે ફી આપવી પડશે। હવે બધા જ જે વિદ્યાર્થીઓ જે એસટી કેટેગરીના એ ફ્રી સિપ કાર્ડ ધારકો છે તો ફ્રી સિપ કાર્ડ ધારકો એ ક્યાંથી એ કહી શકાય કે પૈસા લાવવાના ક્યાંથી એ ફી ભરવાના એટલે આ માધ્યમથી અમે સરકારશ્રીને અપીલ કરી છે કે તાત્કાલિક ધોરણે એની જે શિષ્યવૃત્તિ છે શિષ્યવૃત્તિ બહાલ કરવામાં આવે નહીતર આવનાર દિવસોની અંદર અમે ગાંધી ચિંધ્યા માર્ગે ભૂતકાળમાં જે રીતે આંદોલનો કર્યા હતા જે રીતે બિરસા મુંડા કચેરીનો ઘેરાવ કરવો પડે વિધાનસભાનો ઘેરાવ કરવો પડે કે પછી આદિજાતિ કમિશનર કચેરીની જે જિલ્લા લેવલે જે કચેરીઓ આવી છે એનો પણ ઘેરાવો કરવો પડે તો એના માટેની પણ તૈયારી છે અને 9 તારીખ સુધી અમે રાહ જોઈશું। 9 તારીખ પછી જો આ શિષ્યવૃત્તિ એલોટ કરવામાં નહીં આવે તો પછી આવનાર દિવસોની અંદર અમે તમામ વિદ્યાર્થીઓને ભેગા કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। જે આપણે સાંભળ્યા હતા યુવરાજસિંહ જાડેજાને તેમણે ફરી એકવાર આક્રમક અંદાજ પોતાનો દેખાડ્યો છે અને આખો જે ઘટનાક્રમ બન્યો છે તે મામલાને લઈને તેમણે આદિવાસી વિદ્યાર્થીઓના સમર્થનમાં વાત કરતાં કહ્યું કે એ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ ફરી શરૂ કરવામાં આવે નહીંતર ફરી ઉગ્ર આંદોલન થશે ને આના જ કારણે હવે મામલો ગરમાયો છે। જોવાનું રહ્યું કે સરકાર આ બાબત બાદ હરકતમાં આવે છે કે કેમ તે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।